કોઈ પણ સ્પેલિંગમાં પી ક્યારે સાયલેન્ટ આવે? તમે એક ઉદાહરણ જુઓ. અહીંયા પી થી સ્પેલિંગની શરૂઆત થઈ છે પણ ઉચ્ચાર સ. સાયકોલોજી નહીં, સાયકોલોજી. અહીંયા પી થી શરૂઆત થઈ છે, એને વચાઈ છે સાયકાઇટ્રી, નહીં કે પસાઇકાઇટ્રી. ઓકે, આવું કેમ થાય છે? તો એના માટેનો એક નિયમ છે, સમજી લ્યો. રીલને લાઈક કરી, શેર કરી, ફોલોનું બટન દબાવી દેજો. તો ચલો નિયમ જોઈએ કે જ્યારે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત પીએસ થી થતી હોય તો એમાં પી સામાન્ય રીતે સાયલેન્ટ રહે છે. જેમ કે જો પીએસ થી શરૂઆત થાય છે તો આ પી વંચાતો નથી, સાઈ એસ થી ને શરૂઆત કરવાની, સાયકોલોજી. અહીંયા પીએસ થી સ્પેલિંગની શરૂઆત થઈ છે તો પી થી બધાયમાં પી થી નહીં હો, પીએસ થી શરૂઆત થી પી ની બાજુમાં એસ આવેલો હોય તો પી સાયલેન્ટ રહે છે. તો આને સાયકાઇટ્રી, પછી આને ત્યાંથી નહીં, સાયકોથેરાપી. ઓકે, આને શું વચાશે તો કે સાયકોલોજિસ્ટ. આને શું વચાશે તો કે સાયકો એનાલિસિસ. પી હંમેશા સાયલેન્ટ આવે. જ્યારે સ્પેલિંગની શરૂઆત પીએસ થી થાય તો એમાં પી સાયલેન્ટ રહે છે. આવું કેમ? તો કે આવું થવા માટેનું એક જ રીઝન કે પહેલા જૂના અંગ્રેજી પ્રમાણે પનો ઉચ્ચાર થતો હતો, પરંતુ સ્પેલિંગના ઉચ્ચારમાં તકલીફમાં આવવાને કારણે લોકોએ પી બોલવાનો બંધ કરી દીધો છે, પણ લખવાનો બંધ થયો નથી. ઓકે, અને આવી જ રીતે મસ્ત રીતે ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે વિજય નાકે નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ત્યાં એક વોકેબ શો ચાલુ છે, તેમાં આવા બધા સાયલેન્ટ લેટરના નિયમો આપવામાં આવી રહ્યા છે. તો અત્યારે જ તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને રીલને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા વધારે નિયમો જોવા માટે કોમેન્ટમાં એક રેડ કલરનું હાર્ટ મોકલી દેજો, જેથી મને એમ થાય કે તમારે આવા નિયમો વધારે જોઈએ છે.